પ્રેગ્નન્સીમાં તમે દૂધ નથી લઈ શકતા તો શું કરવું? ચાલો આપણે આજે જાણીએ. દૂધમાં રહેલ કેલ્શિયમ બાળક અને માતાના બંનેના હાડકાં અને દાંતના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ જો દૂધ ફાવતું ન હોય, ભાવતું ન હોય અથવા એલર્જી કે જેને લેક્ટોઝ ઇન્ટોલરન્સ કહીએ છીએ એવું હોય તેવા મધર્સે શું કરવું? તો જે માતાને લેક્ટોઝ ઇન્ટોલરન્સ અથવા તો દૂધની એલર્જી છે એમણે લેક્ટોઝ ફ્રી મિલ્ક, ફોર એક્ઝામ્પલ સોયા મિલ્ક, આલમંડ મિલ્ક, રાઈસ મિલ્ક લઈ શકાય છે. જે મધર્સને દૂધ ભાવતું નથી અથવા તો ઉલટી ઉપકા થાય છે એ મધર્સ માટે કેલ્શિયમના સારા સોર્સ તરીકે કર્ડ અથવા તો દહીં અને પનીર લેવું જોઈએ કે જેથી બાળકને પણ કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે. આ ઉપરાંત કેલ્શિયમવાળા લીલા પાંદડાવાળા શાકભાજી, બ્રોકોલી, ટોફુ, ઓરેન્જ પણ સારી માત્રામાં લેવા જોઈએ. અને હા, કેલ્શિયમની ગોળી દરેક પ્રેગ્નન્ટ લેડીઝે રેગ્યુલર પીવી જ જોઈએ, એ ક્યારેય ભૂલવી નહીં. ઓકે, બાય બાય.